રાજપીપળામાં સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરજણ બ્રિજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 24.25 કરોડના ખર્ચે અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર કરજણ બ્રિજ બનશે। આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ભરૂચ અંકલેશ્વર માર્ગ પર આવેલા કરજણ બ્રિજ પર વાહન વ્યવહાર માટે આ બ્રિજ મહત્વપૂર્ણ છે। વધતા ટ્રાફિક અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી આ બ્રિજને વધુ પહોળો અને સુવિધાસભર બનાવવામાં આવશે, જેથી પ્રવાસન તેમજ સ્થાનિક અવરજવર વધુ સરળ બનશે। આજે આ નવો બ્રિજ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી રીતે મળી રહે, એટલે ગુજરાતમાં વિકાસના જે કામો અવિરતપણે થઈ રહ્યા છે, લોકોની સુવિધાઓને સારી રીતે મળી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે સારા કામો થઈ રહ્યા છે, એમાં સિંગલ રોડ હોય, 2 લેન હોય, 4 લેન હોય, 6 લેન હોય, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાને કારણે આજે નર્મદા જિલ્લામાં પણ નર્મદા જિલ્લાના ગામડાઓનો વિકાસ થાય અને રસ્તાઓ થકી એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી મળી રહે એ માટે આ વિસ્તારના વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે। એમાં રાજપીપળાના બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના સાથે જોડાયેલો કરજણ નદીનો જે બ્રિજ છે એ આમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે। અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ, આસપાસ વસતા બધા દેવી દેવતાને પ્રાર્થના કરીએ કે રાજપીપળાના વિકાસના માટે રાજપીપળાથી અંકલેશ્વર ભરૂચ જતો રોડ ખૂબ સારો બને, આ બ્રિજ પણ ખૂબ સારો બને ને વચ્ચે સામે કિનારે ક્યાંક વિઘ્નો હોય, આ રાજપીપળાના સામે કિનારે કોઈ નાનું મોટું કોઈ વિઘ્ન કોઈ આવતું હોય, બધા વિઘ્નો દૂર થાય અને કોઈ પણ જાતના અડચણ વગર સારામાં સારો બ્રિજ બને, પ્રજાને ઉપયોગી બ્રિજ બને, એને ધ્યાનમાં રાખીને આજે ખાતમુહૂર્ત કર્યું।